સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે અને દર પૂનમ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન લાખો માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આરએસએસની ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા ચોટીલા ડુંગરની 5મી પરિક્રમાનું આયોજન કરાયું હતું, જેમાં સંતો મહંતો સહિત ધર્મગુરુઓ અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ચોટીલા ખાતે ધર્મજાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યની તમામ ગુરુગાદીઓના ધર્મગુરુઓ, સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સવારે સંતો દ્વારા ધ્વજ અર્પણ કર્યા બાદ ડુંગરની પરિક્રમા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાથમાં ધજા લઈ માતાજીના જય જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અંદાજે 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા માટે 10,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આજના યુવાનો હિન્દુ અને ધર્મ સંસ્કૃતિનું મહત્વ સમજે અને તે અંગેની ભાવના કેળવાય તે હેતુથી સતત 5 વર્ષથી ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમા યોજાય છે. આજે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસ એટલે કે આપણો ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે. ત્યારે ચોટીલાની આ પાવન ભૂમિમાં અને મા ચામુંડમાને નીચરામાં આજે જ્યારે મા ભગવતી ચામુંડમાના ડુંગર એટલે કે ચોટીલાની પરિક્રમાનો આજનો દિવસ છે. અને આ દિવસે આપ જોઈ રહ્યા છો કે આ 5મું વર્ષ છે, પણ આજે લાખો માણસોનું અહીંયા દળાઈ રહ્યું છે. મા ભગવતી ચામુંડમાના મંદિરના મહંત શ્રી બાપુ ઉપસ્થિત છે, શંભુનાથ બાપુ ઉપસ્થિત છે, તમામ સંતોની હાજરી છે અને રાષ્ટ્રીય સેવા સંઘ ધર્મ જાગરણ સમન્વયના આ માધ્યમથી 5 વર્ષથી આપણે આ પરિક્રમા ચાલુ કરવામાં આવી અને આજે જોઈએ છીએ કે જેમ ગૌમુખથી નીકળેલી ગંગા બાપુ એના પ્રવાહમાં જેમ અલગ અલગ અનેક નદીઓ ભળે છે અને જ્યાં હરિદ્વાર આવે અને એમાંય તમે જોઈ લો કે જ્યારે પ્રયાગરાજમાં પહોંચે તો એક વિશાળ દરિયા જેવડું એમ કહેવાય કે ગંગામાં સ્વરૂપ ધારણ કરતા હોય છે. એમ આજે પણ આ ચોટીલા ધામમાં અને મા ચામુંડમાના દરબારમાં આજે આ યાત્રા, આ પદયાત્રા અને આ પરિક્રમા યાત્રા આજે વિશાળ રૂપ ધારણ કર્યું છે. ત્યારે હું અહીં ચોટીલાથી સમગ્ર વિશ્વને આ ચૈત્ર નવરાત્રાની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને મને તો એવું લાગે કે આ ચોટીલાના ડુંગર ઉપર મા ચામુંડમાની ધજા જે ફડાકા મારી રહી છે એ ફડાકો નથી, એ આમ જેનો એનો લહેરાવાનો જે આકાર છે ને એ જાણે વિશ્વને કહેતી ભાઈ આવો દીકરાઓ, તમારા બધાના દુઃખ હરનારી ચામુંડા એ ડુંગર ઉપર બેઠી છે, એ મા આવકારી રહી છે. ત્યારે માને આવકાર દઈને માના સ્વરૂપ આજે મા ભક્તો આજે વિશાળ દરિયાના જેમ મોજામાં જેમ લહેર આવે એવી લહેર સાથે આ પદયાત્રામાં જોડાણા છે. એ બધાનું આવેલી હાર્દિક સ્વાગત કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પૂજ્ય મહંત બાપુથી લઈ અને તમામ સંતો અને મા ચામુંડમાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આખા વિશ્વને આ ચૈત્ર નવરાત્રાના પ્રથમ દિવસની ખૂબ ખૂબ શુભકામના. મારું નામ આયુષી ખરસાણી છે. હું રાજકોટથી આવું છું. અહીંયા હું મારા પરિવાર સાથે આવી છું. અમે લોકો 7-8 જણા છીએ અને આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા પરિક્રમા કરવા આવ્યા છીએ. જેમ આપણે ગિરનારમાં પરિક્રમા થાય એવી જ રીતે અહીંયા ચામુંડમાના મંદિર આપણા ચોટીલામાં અહીંયા પ્રદક્ષિણા થાય છે. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. અમે લોકો ઘણીવાર અહીંયા દર પૂનમ ભરવા મારા દાદા દાદી સાથે પહેલાં હું આવતી નાની હતી ત્યારે, પણ અત્યારે છે ને મોટા થયા પછી આમ પહેલી વાર આમ જોશ છે કે ભાઈ આપણે જાય પરિક્રમા કરવા જાય. ગિરનારની તો બહુ મોટી હોય છે, પણ આ 5-7 કિલોમીટરની જે આ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ અને માતાજીનો આશીર્વાદ રહે તો આપણે બહુ ગિરનારની કરશું. પહેલાં અતિશય અમે સવારના અહીંયાથી આવ્યા છીએ, ટ્રાફિક તમે જોવો દેખાય, માણસો જ છે. કેવું લાગ્યું તમને પહેલી વખત પરિક્રમા કરી? બહુ મસ્ત, બહુ મજા આવી. અત્યારે આમ જે એક્સપિરિયન્સ છે ને એકદમ અતિશય આમ જોશવાળો છે. સવારના અમે આવ્યા છીએ પણ હજી થાક એવો લાગ્યો નથી. બાકી આપણે થોડુંક હાલ્યા હોય જે થાક લાગી જાય, પણ અત્યારે જરાય થાક લાગ્યો નથી માતાજીની દયાથી. જય માતાજી. હું રાકેશ નાગરભાઈ પરમાર અમદાવાદ અખબારનગરથી આવું છું અને આની પહેલાં પણ અમે જૂનાગઢની પરિક્રમા કરેલી છે અને કરતા હોઈએ છીએ. અને અત્યારે ચોટીલા ધામમાં ચામુંડમાની જે પરિક્રમા છે છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે અને આજે અમે પહેલી વખત આવ્યા છીએ. અને લોક જુવાળમાં એવું દેખાઈ રહ્યું છે કે મા પ્રત્યેની અનન્ય ભક્તિ અને શક્તિ એ બંનેનો સમન્વય અત્યારે જોવા મળી રહ્યો છે. અને મા ભગવતી, મા ચોટીલાવાળી, ચામુંડાવાળી બધાનું સૌનું કલ્યાણ કરે અને સદબુદ્ધિ સદધર્મ આપે. મા ચામુંડા સદબુદ્ધિ સદધર્મ આપે એવી અમારી ભાવના અને લાગણી એવી. હજારો માણસ છે અત્યારે તો અને
બધાને ખૂબ જ શ્રદ્ધા છે, વિશ્વાસ છે ચામુંડા માન ઉપર, અને એ પ્રજામાં પબ્લિકમાં દેખાઈ રહ્યો છે. GDC ન્યૂઝ સાથે જયેશ મોરી, ચોટીલા.